સુરતની પાંડેસરા પોલીસ દ્વારા ઉમિયાનગરથી 4 વર્ષની ગુમ થયેલી બાળકીને હેમખેમ શોધી પરિવારને સોંપી। ફરી એકવાર પાંડેસરા પોલીસ સરાહનીય કામગીરી સામે આવી છે। સવારે 10 વાગ્યાના અરસામાં ગોવાલક રોડ ઉપર આવેલ ઉમિયાનગરથી 4 વર્ષની બાળકી રમતા રમતા ગુમ થઈ ગઈ હતી। જોકે તેને શોધવાના પ્રયાસો પણ કરાયા। એવામાં ગુમ થયેલી બાળકીનો પરિવાર પાંડેસરા પોલીસ સ્ટેશન પહોંચી જઈ પાંડેસરા પોલીસ સ્ટેશનના પીઆઈ એચ.એમ. ગઢવી સાહેબને મળતા પીઆઈ સાહેબે ગ્રુપ મેસેજ કરતા ડીસીપી સાહેબના માર્ગદર્શનમાં બાળકી હેમખેમ શોધવાના પ્રયાસો શરૂ થયા હોય અને પરિવારને સોંપતા પરિવારવાળા વ્યક્તિઓમાં પણ આંખોમાં ખુશીના આંસુ આવી ગયા હતા। આજરોજ સવારે 10:30 વાગ્યાના આસપાસ 4 વર્ષની બાળકી ઉમિયાનગર ગોવાલક રોડ ઉપર આવેલું છે ત્યાં એના ફાધર સાથે રમતા રમતા ગુમ થયેલી। ત્યારબાદ એ લોકોના પરિવાર દ્વારા બાળકીને ઢૂંઢવાનો પ્રયત્ન કરેલો, પરંતુ બાળકી નહીં મળતા 1 વાગે પોલીસ સ્ટેશન આવી અને જાણ કરતા તત્વરી અમારા ડીસીપી સર શ્રી તથા અમારા એસીપી સર શ્રી સૂચનાના માર્ગદર્શન મુજબ તાત્કાલિક અમારી જે સુરત શહેરની એસઓપી મુજબ 1/2 કલાકની અંદર 30 મિનિટની અંદર આખો અમારો જે પોલ્યુશનના ડિસ્ટાફ ચોકી પીએસઆઈ પીઆઈ તમામ માણસો ત્યાં પહોંચી અને એની શોધખોળ ચાલુ કરી દે છે। અને જો 1/2 કલાકમાં ન મળે તો ત્યારબાદ ક્રાઇમની એસઓજીની અને સુરત શહેર આખી પોલીસની મદદ લેવામાં આવે છે। પરંતુ 1/2 કલાકની અંદર જ અમારી જે ટીમ હતી, અમારા જે પોલીસ હતી, ડિસ્ટાફ હતા, પીએસઆઈ હતા, અમે લોકો હતા, સર્વ અમારી આખી ટીમ જઈ અને બાળકીને અમે ગણતરીના મિનિટોમાં જ ગોતી લઈ અને બાળકીના મા બાપને બાળકી સુપરત કરેલી છે। અને આ જ રીતના આ એસઓપી મુજબના અમે આશરે લાસ્ટ યર 130 બાળકો આ જ રીતે અમે પાંડેસરા પોલીસે ગોતી અને એના વાલી વારસને સોંપેલા છે।